નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? ધોરણ 9 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજની આપણે વાત કરી રહ્યા છીએ અને તેના અનુસંધાને યુનિટ નંબર 5 ની ચર્ચામાં પ્રી ટાસ્ક આપણે પૂર્ણ કરી લીધેલું છે અને હવે આપણે રાની કી વાવ કે જે 5મા યુનિટનું ટાઇટલ છે તેના પ્રથમ પાર્ટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. યુનિટની હવે શરૂઆત થવા જઈ રહી છે. પ્રી ટાસ્કની ચર્ચા આપણે પરિપૂર્ણ કરી ચૂકેલા છીએ. તો પેજ નંબર 48 ઉપર આપણને જે ચિત્ર આપવામાં આવેલું છે ત્યાંથી જ આપણે એની શરૂઆત કરવાની છે. એટલે પ્રથમ પાર્ટની અત્યારે આપણે વાત કરવાના છીએ. તો આવી જાઓ પેજ નંબર 48 ઉપર. તો શરૂ કરીએ છીએ આજથી આપણે 5મો યુનિટ. રાની કી વાવ, ધ સ્ટેપવેલ is an approved site on the World Heritage. વૈશ્વિક ઐતિહાસિક ધરોહર સમાન જે ઇમારતો હોય એવી ઇમારતોને વર્લ્ડ હેરિટેજમાં સમાવિષ્ટ કરવામાં આવે છે કે જે વિશ્વમાં અનન્ય હોય, પ્રાચીન હોય અને વિશિષ્ટ હોય. આવા જેટલા સ્થાપત્યો છે તેને વર્લ્ડ હેરિટેજમાં સમાવિષ્ટ કરવામાં આવેલા છે. તો ગુજરાતના પાટણમાં આવેલી રાની કી વાવ એ આવી જ એક સુંદર મજાની વાવ છે જેનો સમાવેશ વર્લ્ડ હેરિટેજમાં કરવામાં આવેલ છે. ટુ અપ્રૂવ એટલે માન્ય કરવું. રાની કી વાવ કે જે સ્ટેપવેલ છે, આ સ્ટેપવેલ નો યુગ ત્યારે હતો કે જ્યારે એક ગામથી બીજે ગામ લોકો જવા માટે કાં તો બળદગાડામાં અથવા ચાલીને કે ઘોડા ઉપર સવારી કરીને જતા હતા. એ સમયે રસ્તામાં જે વટેમાર્ગુ કહેવાય, રસ્તામાં જતા હોય એ લોકોને વટેમાર્ગુ કહેવાય, એવા વટેમાર્ગુઓ માટે સારા રાજાઓ એ સ્ટેપવેલ એટલે કે વાવ બનાવતા. કૂવો અને વાવ વચ્ચે તફાવત છે. કૂવો જે છે એ સીધો જ એમનેમ ઊંડો હોય, જ્યારે સ્ટેપવેલ જે છે એમાં અંદર જવા માટેના પગથિયા હોય. કૂવામાં અંદર જવાના પગથિયા હોતા નથી. તો રાની કી વાવ એ એક આવી સ્ટેપવેલ છે. એન્ડ ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. અને આ યુનેસ્કો દ્વારા માન્ય કરવામાં આવેલી એવી આ વાવ છે. એટલે ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. વર્લ્ડ હેરિટેજ કમિટી છે એમાં યુનેસ્કોએ આ ટુ ડિક્લેર એટલે ઘોષિત કરવું, જાહેર કરવામાં આવેલી હોય તેવી આ વાવ છે. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. વોટર મેનેજમેન્ટ, પાણી આપણને ખ્યાલ જ છે, જળ એ જીવન છે. તો પાણી એ કેટલું બધું અગત્યનું છે એ આપણા પૂર્વજોથી માંડી અને પ્રવર્તમાન સુધીના તમામ શાસકો જે છે એના ઉપર ભાર આપે છે. અને એટલા જ માટે અત્યારનો આપણે નર્મદા ડેમ લઈ લો કે ભૂતકાળની આવી કોઈક વાવ લઈ લો તો તમને બંનેની અંદર પાણી કેવી રીતે બચાવી શકાય, પાણીનો કઈ રીતના વધુમાં વધુ સદઉપયોગ કરી શકાય તે વસ્તુ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો અહીંયા જે વાત કરે છે કે પૂર્ણ વર્તમાન કાળ સાથેની વાત કે રીતના યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝડ, હેઝ સાથે ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ મૂકવામાં આવેલું છે. રેકોગ્નાઇઝડ ધીસ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ એટલે અદ્વિતીય, આવું ક્યાંય હોય જ નહીં એવું એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. પાણીની વ્યવસ્થાપન જે પદ્ધતિ છે એનું આ એક વિશિષ્ટ અને અનન્ય ઉદાહરણ છે એવું યુનેસ્કોએ રજીસ્ટર કરેલું છે, ડિક્લેર કરેલું છે. ઇટ ઇઝ a wonderful sample of technological development for utilizing water resources in a single structure. એક જ સ્ટ્રક્ચરની અંદર એમ કે છે કે પાણીને કઈ રીતે અલગ અલગ પદ્ધતિથી એને સારી રીતના લોકો સુધી પહોંચાડી શકાય એની વાત આમાં રજૂ કરે છે. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ, એ એક અદ્ભુત કહી શકાય તેવો નમૂનો છે ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ. ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ એટલે કે એ જમાનામાં જે તકનીકીનો વિકાસ થયેલો હતો ફોર યુટિલાઇઝિંગ, ટુ યુટિલાઇઝ એટલે ઉપયોગ કરવો, યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ, જે ભૂગર્ભ જળ છે, ગ્રાઉન્ડ વોટર એટલે ભૂગર્ભ જળ અને એના રિસોર્સિસ એટલે સરવાણીઓ, એનો કઈ રીતે મેક્સિમમ અને સારામાં સારો સદુપયોગ થઈ શકે એ વસ્તુ આ વાવ જે છે એ
આપણી સમક્ષ રજૂ કરે છે. ફરી એકવાર આ વાક્ય સમજજો. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ. આ એક અદ્ભુત પ્રકારનું સ્થાપત્ય છે અથવા તો નમૂનો છે કે જે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ એટલે એ જમાનાની તકનીકી નો જે વિકાસ થયેલો હતો ફોર યુટિલાઇઝિંગ એટલે એનો ઉપયોગ કરવો, ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ એટલે કે જે ભૂગર્ભ જળ છે એમાં જે સ્ત્રાવ જરે છે, એના જે ઝરણાઓ છે અથવા તો જે સરવાણીઓ કહેવામાં આવે એ સરવાણીનો મેક્સિમમ કઈ રીતે ઉપયોગ થઈ શકે એ એનું ઉત્તમ અને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. ઇન અ સિંગલ સ્ટ્રક્ચર, માત્ર એક જ સ્ટ્રક્ચરની અંદર એક કરતા જાજી વસ્તુઓ એની અંદર સાંકળી લેવામાં આવેલી છે. તો આગળ લખે છે ઇટ ઇઝ ઓલ્સો a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. આખી એ વાવ તમને અત્યારે પણ બેકગ્રાઉન્ડ સ્ક્રીન ઉપર જોવા મળી રહી છે. આ જે વાવ છે એનું સ્ટ્રક્ચર જુઓ તમે, એની અંદર જે સ્થાપત્ય કલા અને વાસ્તુકલાને પ્રસ્તુત કરવામાં આવેલ છે એ બેનમૂન છે. અને એટલે લખે છે ઇટ ઇઝ ઓલ્સો અ યુનિક એટલે અનન્ય, ઇલસ્ટ્રેશન એટલે વર્ણન કરવું, ટુ ઇલસ્ટ્રેટ એટલે વર્ણન કરવું, એનું નાઉન છે ઇલસ્ટ્રેશન, ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ, વિશાળ જગ્યાને તોડીને એની અંદરથી કઈ રીતે ઉચ્ચ કોટીની કલાત્મકતા સાથેની પ્રસ્તુતિ કરી શકાય એની આ શ્રેષ્ઠ અને બેનમૂન વાવ એટલા માટે રાની કી વાવ છે. બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ, નાના વિભાગોમાં અલગ અલગ પ્રતિમાઓ કંડારવામાં આવેલી છે. વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન, આર્ટિસ્ટિક એટલે કલાત્મક, પ્રેઝન્ટેશન એટલે પ્રસ્તુતિ. આમાં એક જ જગ્યા ઉપર પણ વિશાળ જગ્યા ઉપર એને જે વાત રજૂ કરેલી છે એના શિલ્પો દ્વારા એ બેનમૂન છે. એમ કે છે રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું, એના ઉપરથી નાઉન બનેલું છે. ઓબ્ઝર્વર એટલે નિરીક્ષણ કરતા. એક નિરીક્ષણ કરતાને માટે રાની કી વાવ જે છે એ એક બહુ મોટી અપીલ રજૂ કરે છે. કારણ કે જોનાર જે છે એ વ્યક્તિ એના અહોભાવમાં આવી જાય છે. કારણ કે આટલી જગ્યાની અંદર આટલું ઝીણું કામ કરી અને જે બનાવવામાં આવેલી વાવ છે એ ખરેખર દર્શકોને પ્રભાવિત કરી દે છે. પછી બીજો પેરેગ્રાફ, હવે એની હિસ્ટ્રી શું છે એના વિશેની વાત આપણી સમક્ષ રજૂ કરે છે કે આ વાવ કઈ રીતે અસ્તિત્વમાં આવેલી છે. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ I constructed this vow. ક્વીન ઉદયમતી કે જે કિંગ ભીમદેવ એકના ધર્મપત્ની હતા અને પછી એમના અવસાન પછી એમના વિધવા કહેવાય, વિડો એટલે વિધવા, એમની બેવા અથવા તો વિધવા એવી પત્ની એટલે કે ઉદયમતીએ constructed, to construct એટલે બનાવવું, constructed is the past tense and the form of past participle, this vow. આ વાવનું ઉદયમતી કે જે ભીમદેવ એકના ધર્મપત્ની અને તેમના વિધવા હતા તેમણે એનું નિર્માણ કરાવેલું હતું. હવે સાદા ભૂતકાળ સાથેની વાક્ય રચના છે. આ પ્રકારનું વાક્ય છે, આપણે આટલું લઈએ. ક્વીન ઉદયમતી constructed this vow. કિંગ ઉદયમતી constructed this vow. આ વાક્યનું હવે આપણે ચેન્જ વોઇસ કરવા જઈ રહ્યા છીએ. સાદા ભૂતકાળ સાથેની વાક્ય રચના છે, હમણાં તમને કહ્યું એ રીતે. તો ધીસ વાવ જે છે એ કર્મ છે, કર્મને આપણે કર્તાના સ્થાને ચેન્જ વોઇસ કરવામાં લઈ જતા હોઈએ છીએ. તો ધીસ વાવ ત્રીજો પુરુષ એકવચનનો કર્તા એટલે ટુ બી નું રૂપ ભૂતકાળ પ્રમાણે મૂકવાનું વોઝ. ધીસ વાવ વોઝ કન્સ્ટ્રક્ટેડ બાય ક્વીન ઉદયમતી. બરાબર થઈ ગયું? ધીસ વાવ વોઝ કન્સ્ટ્રક્ટેડ બાય ક્વીન ઉદયમતી. આ રીતે આ વાક્યનું ચેન્જ વોઇસ થાય. Queen Udayamati, the widow of King Bhimdev I, constructed this vow. પછી કઈ સાલમાં બનાવવામાં આવેલ છે? કારણ કે આવડી મોટી વિશાળ વાવ તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એવી કઈ તરત તો બની ન જાય. તો એનો જે સમયગાળો છે એ આપણને બતાવવામાં આવેલો છે. એ લખે છે between 1022 to 1063. કેટલા બધા વર્ષો થયા હશે?
1022 માં એની શરૂઆત કરવામાં આવી બનાવવાની અને 1063 સુધી એ બનતી રહી. એટલે 22 થી 32, 42, 52, 40 અને 1 બીજો વર્ષ એટલે 41 વર્ષ સુધી આ વાવ બનાવવામાં આવી અને તો પણ પૂરી નથી થઈ, અધૂરી છે. એટલે 1022 અત્યારે આપણે 2020 માં જીવન જીવી રહ્યા છીએ. એટલે અંદાજે લગભગ 1000 વર્ષ પૂર્વેની આ ઘટના છે. બરાબર, ટેન્ટેટિવલી વિચાર કરી લ્યો તો 2020 અને ઓલું 1020, બરાબર, 1022 એટલે તો 1022 થી 1063 ના 41 વર્ષના સમયગાળા દરમિયાન આ વાવનું નિર્માણ કરવામાં આવેલું છે. એટલે તમે જ્યારે એ વાવ પાસે જાઓ ભવિષ્યની અંદર પાટણ જવાનું થાય એવા સમયે તો વિચાર કરજો કે 1000 વર્ષ પૂર્વે અત્યારનું આ જીવન છે તો 1000 વર્ષ પૂર્વે તો કેવું હશે. તેમ છતાં પણ એ ટાંચા સાધનોની વચ્ચે પણ એમણે આવી સરસ મજાની વાવનું નિર્માણ કરાવેલું છે. બિટવીન 1022 to 1063 AD એન્નો ડોમિની એટલે ઈસવીસન કહેવામાં આવે. એન્નો ડોમિની એ એનું ફૂલ ફોર્મ છે AD નું અને એનો અર્થ થાય ઈસવીસન. Rani Ki Vav has become one of the most popular places to visit in Gujarat. ગુજરાતની અંદર મુલાકાત લેનાર તમામ વ્યક્તિઓને માટે આ એક સૌથી લોકપ્રિય હોય એવું સ્થળ બની ગયું છે. મુલાકાત લેનાર તમામ વ્યક્તિઓ જે છે આ જગ્યા ઉપર ગુજરાતમાં જ્યારે આવે છે ત્યારે મોટા ભાગના લોકો જે છે એ આ રાની કી વાવ ના દર્શન કરવા માટે અચૂકપણે જાય છે. મોસ્ટ પોપ્યુલર નો ઉપયોગ કરવામાં આવેલો છે એટલે સુપરલેટિવ ડિગ્રી સાથેની આ વાક્યરચના મૂકવામાં આવેલી છે અને આવા પ્રકારની વાક્યરચના જે છે એને કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે? શોવિંગ કમ્પેરિઝન. શોવિંગ કમ્પેરિઝન સાથેની આ વાક્યરચના છે. મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. કિંગ ભીમદેવ 1, કિંગ ભીમદેવ 1 belonged to the Solanki dynasty of Anhilwad, Patan. પાટણ અનહિલવાડ તરીકે ઓળખવામાં આવતું હતું. નથી બોલવામાં આવતું, અણહિલવાડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, પણ અહીંયા ઇંગ્લિશ પ્રમાણે અનહિલવાડ, પણ હકીકતે એનો પ્રોનન્સિએશન છે અણહિલવાડ. અણહિલવાડ પાટણનો ભીમદેવ 1 એ રાજા હતા અને સોલંકી વંશની સાથે, ડાયનેસ્ટીનો અર્થ થાય છે વંશ, સોલંકી વંશની સાથે સંકળાયેલા હતા. એટલે કે સોલંકી વંશમાં એમનો જન્મ થયેલો હતો. એટલે ભીમદેવ સોલંકી હતા તો એમાં એમનો જન્મ થયેલો હતો. બિલોંગ ટુ એટલે ની સાથે સંકળાયેલો હોવું એવો અર્થ થાય. બિલોંગ ટુ એટલે ની સાથે સંકળાયેલા હોવું. ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અનહિલવાડ પાટણ. આફ્ટર હિઝ ડેથ, એના મૃત્યુ પછી, બરાબર, ત્યારે 41 વર્ષ સુધી એ એક વિધવા તરીકે એમણે શાસન કર્યું, સાથે સાથે એમણે આવી સરસ મજાની વાવ પણ બનાવી. એટલે કહે છે કે આફ્ટર હિઝ ડેથ, એના મૃત્યુ પછી ઉદયમતી took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. પાટણના લોકો દ્વારા જે પાણીનો પ્રશ્ન, એની જે સ્કેર્સિટી નો અર્થ થાય અછત, અછતનો જે ભોગ બનતા હતા અથવા તો એનો જે સામનો કરવો પડતો હતો એનું સોલ્યુશન લાવવા માટે આ રાણી ઉદયમતી જે છે એમણે ભીમદેવ 1 એ શરૂ કરેલો જે પ્રોજેક્ટ છે એ પોતાના હાથમાં લઈ લીધો. એટલે ઉદયમતી આફ્ટર હિઝ ડેથ, એના મૃત્યુ પછી ઉદયમતી took up the project. આટલું વાક્ય લઈએ. આફ્ટર હિઝ ડેથ ઉદયમતી took up the project. ફૂલ સ્ટોપ. હવે આ વાક્યમાં આફ્ટર હિઝ ડેથ એટલા પાર્ટ નીચે અંડરલાઈન આપવામાં તમને આવેલી છે. આફ્ટર હિઝ ડેથ એ સમયને રજૂ કરે છે અને એટલા માટે આપણે પ્રશ્ન જ્યારે પૂછીશું ત્યારે વેન થી પ્રશ્ન પૂછવાનો થશે. એટલે વેન ડીડ ઉદયમતી. હવે જો મૂળ ક્રિયાપદ આવડતું હશે તો જ તમે પ્રશ્ન બનાવી શકશો. એટલે વેન ડીડ ઉદયમતી ટેક અપ, when did Udaymati take up the project? Question mark. When did Udaymati take up the project? Question mark. આ રીતે આ પ્રશ્ન બનશે. એટલે એનો જવાબ આવે after his death. એટલે કે after Bhimdev one's death.
હવે વાક્ય આમ લઈએ, ઉદયમતી took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. હવે અંડરલાઈન આટલા નીચે કરીએ, for solving the problem of water scarcity faced by the people of Patan. આટલા પાર્ટ નીચે અંડરલાઈન આપીએ તો પ્રશ્ન બનશે why થી. Why did Udaymati take up the project? Why did Udaymati take up the project? એટલે એનો જવાબ આવે for solving the problem of water scarcity faced by the people of Patan. પાટણના લોકો દ્વારા જે પાણીના પ્રશ્નનો અછતનો સામનો કરવો પડતો હતો એનો ઉકેલ આવી શકે, ટુ સોલ્વ એટલે ઉકેલ આવવો, એનો ઉકેલ લાવવા માટે આવી સરસ વાવનું નિર્માણ ઉદયમતીએ કરાવવાનું શરૂ કરેલું હતું. અનફોર્ચ્યુનેટલી, દુર્ભાગ્ય, the queen also died before the completion of this structure. હવે આગળ આફ્ટરની વાક્ય રચના આવી, અત્યારે અહીંયા બિફોર સાથેની વાક્ય રચના આવી. આ તમામ વાક્ય રચનાઓ જે છે એ સમયને રજૂ કરતી વાક્ય રચના છે. આગળના વાક્યની અંદર એકમાં પ્રશ્ન બનાવ્યો અને પાછા એના એ વાક્યની અંદર વાય થી બીજો પ્રશ્ન બનાવ્યો, એટલે મેં ત્યારે તમને વાત નહોતી કરેલી. હવે જો આ વાક્ય છે એની અંદર આપણે પાછા સમયનો ઉલ્લેખ કરીએ છીએ. અનફોર્ચ્યુનેટલી એટલે દુર્ભાગ્યે, કમનસીબે, ધ ક્વીન ઓલ્સો ડાઇડ. ક્વીન જે હતી એ પણ મૃત્યુ પામી બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. આ સ્ટ્રક્ચર પરિપૂર્ણ થાય, આખું બંધારણ જે છે એ પરિપૂર્ણ થાય એ પહેલા રાણી ઉદયમતીનું પણ અવસાન થયું. હવે બિફોર સાથેની વાક્ય રચના મૂકવામાં આવેલી છે અને એના ઉપરથી આપણને એટલે ખબર પડે છે કે આ પ્રકારની જે વાક્ય રચના છે એ વાક્ય રચના બિફોર આવે, આફ્ટર આવે, વેન આવે, વાઇલ આવે, ટીલ આવે, અન્ટિલ આવે, બિફોર આવે કે આફ્ટર સાથેની વાક્ય રચના આવે તો એવા પ્રકારની વાક્ય રચનાઓ જે છે એ સમયને રજૂ કરતી વાક્ય રચના કહેવાય. તો ફંક્શનની દ્રષ્ટિએ આવા પ્રકારનું વાક્ય જે છે એ શોવિંગ કે એક્સપ્રેસિંગ ટાઈમનું વાક્ય કહેવામાં આવે. શોવિંગ કે એક્સપ્રેસિંગ ટાઈમ, બરાબર. તો અહીંયા મૂકવામાં આવેલું છે બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધી સ્ટ્રક્ચર. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, જે સ્થાપત્ય, બેનમૂન સ્થાપત્યનું જે જગત છે એમાં એમ કે છે, ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર her beautiful idea has received immense appreciation. Immense એટલે too much, ભરપૂર પ્રમાણમાં, એપ્રિસિએશન એટલે પ્રશંસા અત્યારે પ્રાપ્ત કરી રહેલ છે. કારણ કે બેનમૂન છે, આના જેવું દુનિયાની અંદર બીજી કોઈ વાવ નથી. દુનિયાની અંદર ક્યાંય વાવ જ નથી. મોટા ભાગે તો માત્ર ભારતની અંદર જ અમુક વિસ્તારોમાં તમને વાવ જોવા મળે છે. તો એમાં આ જે વાવ છે અને એનું જે આમ સ્કલ્પચર સાથેના, એના જે શિલ્પો સાથેનું આખું બનાવવામાં આવેલું છે એ ખરેખર દુનિયાની અંદર વિશિષ્ટ અને અનન્ય છે. અને એટલે જ માટે કહે છે કે ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, આર્કિટેક્ચરના જગતની અંદર જ્યાં સ્થાપત્ય જગતની વાત તમે કરતા હો તો એમાં her beautiful idea has received immense appreciation. Her beautiful idea has received immense appreciation. આ વાક્ય જે છે એ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું છે અને પૂર્ણ વર્તમાન કાળ સાથેની આ વાક્ય રચનાનું પણ આપણે ચેન્જ ધ વોઇસ કરીએ છીએ, બરાબર. તો કઈ રીતના બનશે જુઓ, immense appreciation, ત્રીજો પુરુષ એકવચનનો કરતા, એટલે has been received by her beautiful idea. Immense appreciation has been received by her beautiful idea. આ રીતે આ વાક્યનું ચેન્જ ધ વોઇસ બનાવવામાં આવે છે. ત્યાર પછીનો ત્રીજો પેરેગ્રાફ, ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાની કી વાવ. ઇંગ્લિશમાં ક્વીન્સ સ્ટેપવેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે રાણી કી વાવ, અથવા હિન્દીમાં જેને આપણે રાણી કી વાવ કહીએ છીએ. ઇઝ અ 7-storied સ્ટ્રક્ચર. જમીનની અંદર 7 માળ, જમીનની અંદર 7 માળ, ઉપર તો હોય પણ આ તો જમીનની અંદર 7 માળ, સ્ટોરેજ એટલે માળ કહેવામાં આવે, એવા 7 માળ ભૂગર્ભની અંદર બનાવવામાં આવેલા છે. અત્યારે પણ અશક્ય છે, બની ન શકે આવી સરસ મજાની સ્થાપત્ય કલા. અત્યારના આધુનિક ટેકનોલોજીમાં પણ આ વસ્તુ સંભવિત નથી હો. 7-storied સ્ટ્રક્ચર,
This east facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. આ જે છે વાવ એ 64 મીટર લાંબી છે, 64 મીટર, અને 1 મીટર એટલે લગભગ 3.25 ફૂટ થાય. તો એવી 64 મીટર લંબાઈ ધરાવનારી, એટલે લગભગ 200 ફૂટની આસપાસનું અંતર થાય. 20 મીટરની પહોળાઈ એટલે લગભગ 65 ફૂટની આસપાસની પહોળાઈ ધરાવે છે, અને 27 મીટર ઊંડી એટલે લગભગ 90 ફૂટ કરતા વધારે ઊંડી એવી આ વાવ બનાવવામાં આવેલી છે. 64 meters long. This east facing, east એટલે પૂર્વ, પૂર્વાભિમુખ, એનો જે એન્ટ્રી છે એ પૂર્વાભિમુખ છે. પૂર્વમાંથી તમે અંદર પ્રવેશી શકો છો. એવી રીતના પગથિયાનું નિર્માણ કરવામાં આવેલું છે. 64 મીટર પહોળાઈ ધરાવે છે, 64 મીટરની લંબાઈ ધરાવે છે, 20 મીટરની પહોળાઈ ધરાવે છે, અને 27 મીટરની ઊંડાઈ ધરાવતી એવી આ વાવ પૂર્વાભિમુખ છે. Each sculpture, સ્કલ્પચર એટલે પ્રતિમા, એક કે એક એની શિલ્પકલા, પેસેજ જે જગ્યાઓ છે, પિલર્સ એના સ્તંભ, એન્ડ પેવેલિયન અને ખુલ્લા વચ્ચેના ભાગમાં આવતા નાના નાના મેદાનો, આ તમામ is in this magnificent structure has enchanting carvings. પ્રત્યેક જગ્યા ઉપર સરસ મજાના શિલ્પ સ્થાપત્યને પ્રસ્તુત કરે છે. કાર્વિંગ એટલે શિલ્પ, કોતરણીઓ, અદ્ભુત કોતરણીઓ સાથે એ બનાવવામાં આવેલી હોય એવી બે નમૂન કહી શકાય. બે નમૂન આ દુનિયાની અંદર તમને આવી બીજી એક પણ વાવ જોવા મળે નહીં એવી આ વાવ છે. On its side walls there are around 800 sculptures. એની સાઈડની દિવાલો ઉપર 800 જેટલા અલગ અલગ પ્રતિમાઓ અથવા તો મૂર્તિઓ કંડારવામાં આવેલી છે. તો આ આપણે વાત કરી પ્રથમ પાર્ટની. રાની કી વાવની પ્રથમ પાર્ટની વાત તમારી સામે રજૂ કરવામાં આવેલી છે. હવે એના પછી આપવામાં આવેલા પ્રશ્નોના જવાબ સરસ રીતે સમજીને અચૂકપણે લખજો. બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બધાને ઓલ ધ બેસ્ટ.